યાદવ કુળનો શાપ નાશ કર્યો છે. સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજી મહારાજની કથા સંભળાવે છે અને સજ્જનો વક્તાએ બહુ વિવેકથી કથા કરવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણ આ લાલજીના સ્વરૂપને સામે પધરાવી વારે વારે એના સામે જોઈને કથા કરવી જોઈએ. એટલે પરમ શાંતિની પ્રાપ્તિ થઈ જાય સાંભળનારને, બોલનારને અને મુક્તિ આપનારી આ કથા જે મનુષ્ય એકાગ્ર ચિત્તે કથા સાંભળશે, અગર હૃદયના ભાવથી બીજાને સંભળાવશે, તેનો મોહ છૂટી જશે અને પરબ્રહ્મમાં બુદ્ધિ પ્રાપ્ત થશે. ત્યારે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યાના સમાચાર સાંભળ્યા અને દેવો બધા દુઃખી થઈ ગયા અને અહીંયા દ્વારકાવાસી દુઃખી થઈ ગયા. પછી દેવો સ્તુતિ કરે છે કે પ્રભુ આપની આ અમૃતતુલ્ય કથાઓથી ભરેલી નદીઓમાં આપણી કીર્તિ રૂપિયા ભરપૂર જે પૂર આવે છે એમાં આ લોકો એમાં જરાક પણ જો એક બૂંદ પાણીમાં કાનમાં પડી જાય તો જેમ ગંગાજી ત્રણેય લોકને પવિત્ર કરે છે અને સર્વના પાપનો નાશ કરે છે, એવી આ કથા પછી બ્રહ્માજી ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ પૃથ્વીનો ભાર તો ઉતરી ગયો, હવે આપ પધારો. ત્યારે ભગવાને કીધું કે બ્રહ્માજી હવે આપના પરમધામમાં તો હું આવીશ, પણ મારી દ્રષ્ટિએ ભાર બાકી છે. પછી દેવો તમે કહો છો એમ જ કરવાનું છે, યાદવ કુળનો નાશ થઈ જાય પછી હું આવું. પછી દેવો વિદાય થયા છે. સમય જતા ઉદ્ધવ ભગવાન પાસે આવ્યા અને ઉદ્ધવે જોયું એટલે ભગવાન કહેવા લાગ્યા કે પ્રભુ, ઉદ્ધવ ભગવાનને કહે છે કે પ્રભુ આપ સ્વધામ પધારશો, મને પણ સાથે લઈ જાઓ. ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવજી તમે તો મહાભાગ્યશાળી છો. ઉદ્ધવ તમે કહો છો તેમજ મારી ઈચ્છા છે અને દેવોનું કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે. યાદવ કુળમાં પરસ્પરસ કજિયા કંકાસ કરી કલેશથી માહે માહે અંદર દારૂ પી અને મદિરા પાન કરી અને નાશ થયો છે. હવે તમારે મારા વિશે મન સ્થાપી દેવું, સમદ્રષ્ટિ રાખવી અને તમારે સમજવું કે વેદના તાત્પર્ય શ્રી હરિ છે. પછી ઉદ્ધવ બોલ્યા કે પ્રભુ આપ મારા કલ્યાણ માટે ત્યાગનો કોઈ ઉપદેશ આપો. ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવ આ વિષયમાં એક પુરાતન કથા સંભળાવું. પછી ભગવાને યદુ રાજા અને દત્તાત્રેયનો સંવાદ સંભળાવ્યો. દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યા અને 25મો ગુરુ એને પોતાના શરીરને દેહને કર્યો છે અને ખામી કાઢે એના સામે ન થાવું, ખોટ કાઢનાર એને ગુરુ ગણવામાં. એવા દત્તાત્રેયની કથા સાંભળી અને યદુ રાજાના કથા સાંભળી આજે ઉદ્ધવજીને સરસ મજાના ખૂબ ખૂબ આનંદ થયા છે. હવે 4 વર્ણમાં બ્રાહ્મણ મુખ્ય છે. ભગવાને 4 વર્ણની સ્થાપના કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 વર્ણના અલગ અલગ કામ સોંપ્યા છે. ત્યારે 4 વર્ણની સ્થાપના થઈ અને 4 આશ્રમની સ્થાપના થઈ છે. ભગવાન પોતાના હાથથી જ આ બધું કરતા ગયા. ભગવાન કહે છે કે મારો ભક્ત મારી ભક્તિ સિવાય કાંઈ બીજું માગતો નથી. અને ઉદ્ધવ હું આપું છું મોક્ષ પદ તો પણ એ લેવા તૈયાર નથી. એટલે કીધું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ નિરખવા નંદકુમાર. એ રસનો સ્વાદ તો શંકર જાણે, જાણે કોઈ સુખદેવજી જેવા જોગી.
કાંઈક જાણે વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી. ભગવાને કીધું કે જેને કોઈ વસ્તુની ઈચ્છા જ નથી, જરૂર કે ગમે એટલું દિયો તો કે ના કાંઈ જોતું નથી, એ તો પછી આ રસને માણી શકે છે. પછી ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે. ભગવાને ઉદ્ધવને આપેલા જ્ઞાનનું મહત્વ કીધું. ભગવાને કીધું કે ઉદ્ધવ, જે મનુષ્ય મેં તને અત્યાર સુધીનું જ્ઞાન આપ્યું અને કોઈ પણ મનુષ્ય આપણા બે વચ્ચેનો થયેલો સંવાદ આ જ્ઞાન રૂપી આ વેદનો સાર રહસ્ય જે કહો તે મારા મુખથી નીકળેલું પરબ્રહ્મને પ્રાપ્ત કરનારું છે. જે કોઈ પણ મનુષ્ય આપણા બે વચ્ચેનો સંવાદ રૂપી આખ્યાન રૂપી નિત્ય પાઠ કરશે તેના હૃદયમાંથી જ્ઞાન રૂપી દીવો પ્રગટ થશે, અજ્ઞાનનો નાશ થઈ જશે. એનો પોતાનો તો ઠીક, પણ એના ઘરમાં દીકરા દીકરીઓ હશે, પરિવારમાં કોઈ અજ્ઞાની નહીં રહે, ગાંડા પાગલ નહીં જન્મે. અને તેની કોઈ પણ માનસિક હોય, ગાંડા પાગલ હોય, આમ 24 કલાક કંઈક ચિત્રકેતુ જેવું મન કરતું હોય, પણ આ સંવાદ સાંભળે એની માનસિકતા મોહનો નાશ થઈ જશે. અને પછી હું તેને જીવપણામાંથી છોડાવીશ. હતાશા હોય, ચીડિયાપણું, કોઈ નિરાશા હોય, આ ભગવાન ઉદ્ધવજીનો સંવાદ 11મા સ્કંદમાં સાંભળી લે અડધી કલાકનો, તો ભગવાન કહે તમામ એને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, અંતે મોક્ષની પ્રાપ્તિ આપીશ. ભગવાનના આવા વચન સાંભળી ઉદ્ધવજી પછી બે હાથ જોડ્યા. ઉદ્ધવજીએ કીધું કે મહાયોગી પ્રભુ, હવે તમારી આજ્ઞા પ્રમાણે હું બદ્રિકાશ્રમ જાઉં છું. હવે તમારા ચરણ કમળમાંથી નીકળેલા ભગવાન ભગવતી ગંગાના સ્નાન કરીશ અને મારા ચરણમાંથી જે ગંગાજળ છે તેનું હું તમારા ચરણમાંથી ગંગાજળનું પાન કરીશ. પછી ઉદ્ધવજી ભગવાનની આપેલી પાદુકા મસ્તક ઉપર ધારણ કરી અને બદ્રિકાશ્રમ જાય છે. હવે તેઓ બદ્રિકાશ્રમમાં ગયા અને પછી ભગવાને કીધું તે પ્રમાણે એનો જાપ કરી અને પછી પરમ ગતિની પ્રાપ્તિને પામ્યા છે. ભગવાને ઉદ્ધવજીને પોતાના ધામમાં લીધા ત્યારે દેવતાઓને ખબર પડી કે ઉદ્ધવજી પ્રભુની પાસે આવી ગયા છે. મળ્યા, જય જયકાર થાય છે. બોલીએ શ્રી ઉદ્ધવજી મહારાજની જય. સજ્જનો, સુખદેવજી આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. કથા સાંભળીને રાજા પરીક્ષિતે પૂછ્યું કે પ્રભુ દ્વારકામાં રહેલા પછી યાદવોએ શું કર્યું? ભગવાન તો વ્યાગ્યા હતા, એટલે રાજા પરીક્ષિતને દેહ તજવાનો સમય નજીક આવતો જાય છે. એટલે ભગવાનના દેહનું મોહક સ્વરૂપ તેના હૃદયમાં પ્રસ્થાપિત થયું છે. પછી ભગવાનના દેહોત્સર્ગની કથા સાંભળવા આતુર થયા. એટલે સુખદેવજી કહેવા લાગ્યા કે ભાગ્યશાળી રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકામાં મોટા ઉત્પાત થવાની ખબર હતી એટલે તેને અર્જુનજીને અને મોકલા છે. કીધું કે જાઓ તમે હવે 2 ઘડી પણ અહીંયા દ્વારકામાં ન રહે, સ્ત્રી પુરુષો બાળકો જે બચ્યા છે વૃદ્ધને બધાને તમે શંખો દ્વારમાં મૂકી આવો. શંખો દ્વાર ક્ષેત્રમાં ગયા છે અને બધા પ્રભાસ ક્ષેત્ર તરફ ગયા. ત્યાં આ લોકો બધા યાદવ સ્થળી ભગવાને આદરી અને અંદરો અંદર માહોમાએ કજિયા કરીને લડવા લાગ્યા. પછી હથિયાર ફૂટી ગયા ત્યારે ઓલું એક નામનું ઘાસ પધરાયું હતું બ્રાહ્મણના સાપવાળું, એમાંથી એની ભૂંગળ બનાવી હથિયાર બનાવ્યા. અને પછી બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે મારવા લાગ્યા. યાદવનો નાશ થયો એટલે ભગવાન શ્રી કૃષ્ણ માન્યું કે હવે પૃથ્વી ઉપર રહેલો ભાર બાકીનો હતો આજ ઉતરી ગયો. એટલે બલરામને કીધું કે મોટા ભાઈ બરાબર. બલરામે કીધું કે બરાબર છે, આપણું કાર્ય પરિપૂર્ણ થાય છે. પછી બલરામ અહીંયા પ્રભાસ ક્ષેત્રના અહીંયા મોટો સાગર આપણે દરિયો, સાગરના કિનારે જઈ મહાયોગ બળે આત્માને પરમાત્મામાં જોડી અને મૃત્યુલોકનો ત્યાગ કર્યો. હવે શ્રી કૃષ્ણ એક પીપળાના ઝાડ નીચે બેઠા છે
મૌન ધારણ કર્યું, જમણા સાથર ઉપર ડાબો પગ ટેકાવ્યો છે અને ત્યાં સામે જરા નામનો એક પારાથી હતો. એટલે ભગવાનના પગને આમ જોયો એટલે ત્યાંથી બાણ ફેંક્યું કે મૃગલું છે. એટલે બાણ ભગવાનના પગ સોસરવું વીંધી નાખ્યું અને નીકળી ગયું. અને આ દોડતો આવ્યો ત્યાં તો દ્રશ્ય જોઈને ધ્રુજી ગયો પારાથી. અને પ્રભુએ કીધું કે પારાધીને કીધું કે ભાઈ, તારે બીક રાખવાની કે ધ્રુજવાની જરૂર નથી, કારણ કે તે તો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી છે. કારણ કે રામાવતારમાં જ્યારે તું વાલી હતો, હું રામ બની અને મેં તને છેતરીને બાણ માર્યું હતું. એ બાણ ખાવાનો વારો મારો અને બાણ મારવાનો અધિકાર મેં તને આપ્યો છે. ત્યારે ભગવાનના ઋણ માથે પોતે નથી રાખતા ને જરા પારાથી તો કૃષ્ણ જન્મમાં તેને આ મારવાનું વાત સાંભળી એને તો કાંઈ ખ્યાલ હતો નહીં, પણ કીધું કે પ્રભુ તમે તો બહુ સ્પષ્ટતા. ત્યારે કીધું કે ચોપડા ચોખા રાખે રામ, મારો હિસાબ પણ ન માગે કોઈ દિવસ. ત્યારે બે હાથ જોડી જરા નામના પારાધીએ કીધું કે કોઈનો ભાર ન રાખે મોરારી, પેવ્યાજી શીખે કોઈનો ભાર રાખે મોરારી, પેવ્યાજી શીખે દારૂક સારથી ભગવાનને શોધતો શોધતો આવ્યો. ત્યાં તો પીપળા નીચે પ્રભુ ને જોયા અને ચરણમાં પડી ગયો. અને ત્યારે ભગવાનના ચરણમાં પડ્યો. ભગવાન સૂતા હતા. તરત જ તે રથમાંથી ઉતરા ભેગો રથ અને ઘોડા સહિત અંતરિક્ષમાં વયા ગયા. સર્વ શાસ્ત્ર ઉડીને આકાશમાં ગયા. દારૂકને ભગવાને કીધું કે દારૂક, દ્વારકા જા, અંદરો અંદર લડીને જેનો નાશ થયો છે મારા પરિવાર કુટુંબનો, યાદવ કુળનો, યાદવ સ્થળીનો મેં આરંભ કર્યો તો આજ પરિપૂર્ણ કર્યું. હવે તું મારા વિશે મન રાખીને દ્વારકા જા અને બધાને કહેજે કે હવે તરત જ દ્વારકા છોડી દે. આ યદુપુરી નામ હતું. હરે હરે પીપરો એ પ્રભાસનો મને એ સાંભળે રે, એ પીપરે કોઈ ઢાસ દાદવરાઈ, પીપરો પ્રભાસનો મને સાંભળે રે. જાતરાએ આવ્યા જદવને જદુપતિ રે, આ જાતરાએ આવ્યા જદવને જદુપતિ રે. દેવી પરે હો એવી પરે કોઈ ઢાસ દાદવરાઈ, પીપરો પ્રભાસનો મને સાંભળે રે. પાપી આવ્યો રે છે ભલે વાર મારે, એ પ્રભુનો ત્રણ પદમને વળી દાડવું રે. એ લીધા કાંઈ એ ભાવીએ લીધા પ્રભુના પ્રાણ, પીપરો પ્રભાસનો મને સાંભળે. ત્યારે યદુપુરને છોડી દેવાનું કીધું. એટલે દારૂક સારથી આવ્યો અને ભગવાનના માતા પિતાને સર્વ યાદવ પરિવારને દારૂકે ત્યાંથી દ્વારકા છોડી અને ગયા છે. હવે
શ્રી ભગવાન એકલા પ્રભાસ ક્ષેત્રમાં હતા ત્યારે સ્વર્ગના દેવતાઓ વિમાનની પંક્તિઓ આખા આકાશમાં છવાઈ ગઈ. ભગવાન ઉપર દેવતાએ પુષ્પની વૃષ્ટિ થઈ ગઈ અને દેવ સમુદાય આવી ગયો. મહાદેવજી ભગવાનને કહે છે કે પ્રભુ હવે તમે પધારો. ત્યારે પોતાના ધામમાં ભગવાને પ્રવેશ કર્યો અને ત્યારે સ્વર્ગના દુદુંબી વાગવા લાગ્યા. દેવતાએ પુષ્પની વૃષ્ટિ થઈ અને સર્વ હરિનો જય જયકાર બોલીએ શ્રી વૈકુંઠાધીશ ભગવાન કી જય. પછી દ્વારકા પહોંચી દારૂકે બધાઈને સરસ મજાના સમાચાર સાંભળ્યા, પણ બધાય ભગવાનનો અફસોસ શોક કરવા લાગ્યા. અને પછી પ્રભાસ ક્ષેત્રમાં ગયા છે અને ત્યાં રોહિણી અને દેવકી વસુદેવે શ્રી કૃષ્ણ બલરામના વીરથી ત્યાં જ પ્રાણ છોડી દીધા અને પોતાની બધી પત્નીઓ દેવ ઓળખી તેમની સાથે ચિતારોહણ કર્યું છે. હવે દ્વારકાને સમુદ્રે બોળી દીધી અને એકમાત્ર ભગવાનનું મંદિર રહેવા દીધું અને મંદિર રહ્યું છે. અને ભગવાનના વચન પ્રમાણે આમાં ભગવાન મંદિરમાં અખંડ બિરાજે છે. 24 કલાક ભગવાનનો વાસ છે અને એમાં ભગવાનનું એક નામ પાડ્યું છે બોલીએ શ્રી મધુસૂદન ભગવાન કી જય. જે દ્વારકા વસાવેલી હતી તે દ્વારકાને ભગવાન સ્વધામ ગયા ત્યારે બેટ સમુદ્રમાં ડૂબાડી દીધી. સોનાની નગરી દ્વારકા હતી, ભગવાનનો આવાસ હતો, તેને ડૂબાડ્યો નથી. અને હરિવંશ પુરાણમાં એવી કથા છે, વિષ્ણુ પુરાણમાં છે કે હાલનું મંદિર છે ને ગોમતીના કિનારે સમુદ્રની સપાટીથી 40 ફૂટની ઊંચાઈએ છે અને મંદિરની ઊંચાઈ કુલ 125 ફૂટ વર્ણવેલ છે. આ મંદિર મુખ્ય 2 ભાગમાં છે, એક લાડવા મંદિર અને બીજું ભગવાનનું નિજ મંદિર કહેવામાં આવે છે. આ નિજ મંદિરને 7 માળ છે અને સરસ મજાના. ત્યારે અમારા સંતોએ તો એમ કીધું કે આ દ્વારકા એટલે આપણે એને શું કહીએ છીએ? દ્વારકા એટલે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ અને સાક્ષાત કોઈ દ્વારકા સામાન્ય નહીં પણ ભગવાનની બ્રહ્મ સ્વરૂપ નગરી છે. હવે યદુવંશની વંશાવળી કરતા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, શ્રી કૃષ્ણ સુધીની વંશાવળી હું તમને કહું છું. યદુના માધવ, માધવના સાત્વકના ભીમ, ભીમના અંધકના રેવત, રેવતના ઋક્ષી, ઋક્ષીના વિશ્વગર્ભ અને વિશ્વગર્ભના વસુ થયા અને વસુના વસુદેવ થયા. વાસુદેવ અને એના ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. ત્યારે કીધું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવમ जिहवै पिबत्वामृतमेत देवं गोविंद दामोदर माधवेति इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टदाशास्त्रम पारमस्यायां संहितायां एकादशम स्कंद परिपूर्णम हरि ओम तत्सत्. बोलिए श्री भागवत भगवान की जय. ઓલી વખતે નિયમ એવો હોય કે 2 મિનિટનું સત્સંગ કરીને પછી પણ આ સમયના બાંધેલા છે એટલે 2 મિનિટનું 2 સ્કંદનું 11 કરી નાખે. 10 પૂરું જરાક 2 બોલો કે શબ્દ 2 બોલો, કાંઈક જાણતા હોય તો બોલો. તમે બાપુ પડો. આપણે એક દિને એ જાઉં હરિના ધામ મારે, જો જાઉં હરિના ધામ મારે. તમે જે દિને ચાલજો સંસાર, એક દિને
દિન જાઉં હરિના ધામ મારે. તમે હવે જેતીને ચાલજો સંસાર, એક દિન જાવું હરીના ધામ મારે. મારા રેજને તમે માની રહ્યા રે. એ મારા રેજને તમે માની રહ્યા રે. મારા રેજને તમે માની રહ્યા રે. એ મારા જને તમે માની રહ્યા રે. એ ત્યાં હવે એ હવે કોઈ ન આવે કામ. એક દિન જાઉં હરિના ધામ મારે. કોઈ ન આવે કામ, એક દિન જાવું હરીના ધામ મારે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત સ્કંદ દ્વાદશ એટલે 12મો છેલ્લો સ્કંદ. સ્વધામોનુગતેન કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્યમ શ્રોતભાવન પૃથ્વ્યેન સદાય ચ મે મુને. સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે કથા સંભળાવી રહ્યા છે ને સુખદેવજીને રાજાએ પૂછ્યું કે હે ભૂદેવ, યદુવંશના એવા અલંકાર સમાન ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી પૃથ્વી ઉપર કયા કયા રાજાઓ આવ્યા? ત્યારે સુખદેવજીએ ઉત્તર આપતા કીધું કે રાજા ચંદ્રવંશની શાખા આવી અને તે લાંબો સમય ચાલી છે. પછી મગધ વંશના રાજા આવ્યા, વસુ રાજા થયા, બૃહદ નામે રાજા થયા અને પુરંજન રાજા થયા. પછી પાલક નામે રાજા થયા, વિશાખપુર રાજા થયા, શિશુનાગ નામે રાજા થયા અને પછી વિવિધિસાર નામે એક રાજા થયા. અને આ 10 રાજાઓ 360 વર્ષ સુધી રાજ કર્યા. પછી આગળ જતા મહાનંદી નામે રાજા થયો, તેનો દીકરો નંદ થયો અને આ નંદ રાજાના વંશમાં 100 વર્ષ રાજ થયું. પછી આ નંદકુળનો નાશ ચાણક્ય નામના બ્રાહ્મણોએ કર્યો છે અને ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક કરાવ્યો. ચંદ્રગુપ્ત પછી વિધિસાર અને સંગત અને આ 10 રાજાઓ થયા. 138 વર્ષ રાજ કર્યું અને પછી કર્ણ્ય વંશ નામના રાજા થયા. એમાં આંધ્ર જાતિના બલિ નામના ચાકર જાતિના આવા ચકોર રાજા થયા. આ કુળના 30 રાજાઓ થયા. પછી 4 આભીર જાતિના રાજા થયા. પછી એના પછી 1099 વર્ષ સુધી એ લોકોએ રાજ કર્યું અને પછી આ કિલકિલા નગરી હતી તેને ભૂતનંદ વંગીસાર વગેરે રાજા થયા અને 6 વર્ષ રાજ કર્યું હતું. પછી સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, આ બધા રાજા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણથી બહાર કરેલી અને તે સમયે સૌરાષ્ટ્રમાં અવંતી, આભુઈર અને માલ દેશના રાજાઓ જનોઈને છોડી દેશે અને રાજાઓ શુદ્ર જેવા થઈ જશે અને સિંધુ અને ચંદ્રભાગા નદીના પ્રદેશોને મલેચ્છો ભોગવશે અને તેના માટે લડાઈ અને કજિયા કરશે. પછી કલિયુગના લક્ષણ એવા હશે કે સુખદેવજી કહે છે કે રાજા, બળવાન કાળને લીધે ધર્મ, સત્ય, દયા બધુંય નાશ પામશે. પાપના ભારા વધી જશે. માણસો નહીં કરવાના કર્મ કરશે. ક્ષમા, દયા નહીં હોય કોઈમાં, સહન શક્તિ નહીં હોય, સમજણ શક્તિ નહીં હોય. આયુષ્ય માણસના ઓછા થઈ જશે. બળ વગરના નિર્બળ થઈ જશે. નાના નાનાને પૂછો તો કહેશે કમરના પગના દુખાવા. કારણો બહુ મોટા છે, બધાય આપણે સમજી છીએ. ત્યારે કલિયુગમાં
ધનને પ્રાધાન્ય મળશે. ધનિક માણસના લક્ષણ પ્રમાણે સામાન્ય માણસો આચરણ કરશે, વર્તન કરશે અને આચાર ગુણોને આચરણ કરશે. ન્યાયની પ્રથા તો બળપૂર્વક પૈસાથી કરવામાં આવશે કે ભાઈ ફલાણો મારો ભત્રીજો છે, બોલો સાહેબ પૈસા કે આટલા તો કે મળી જશે, પણ એ છૂટી જવો જોઈએ. બળપૂર્વક ન્યાય નહીં થાય રે. અને ન્યાયની ગાદી ઉપર ન્યાયથી સહિત આવા પછી એના પછી આવા જ બદલા થાય. ત્યારે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું કે રાજા, બ્રાહ્મણોનો ધર્મ અને આચાર બધું ભૂલી જશે. જ્યાં ત્યાં જેના તેના ઘરના રાંધેલા એઠા જૂઠા ખાઈ જશે. જ્યાં ત્યાં રેકડીઓ ઉપર ને ગમે ત્યાં ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ, માત્ર જનોય રહેશે દેખાવમાં અમે બ્રાહ્મણ છીએ જો, પણ ઓલું બધું આચરણ મૂકી દીધું, ખાલી જનોય દેખાડે એટલે. અને ઘણું બોલવાવાળા વાચાળને પંડિત બ્રાહ્મણોમાં ગણાશે. અને બાપુ કે કથા કરવી છે, હું 1551 લઉં છું, નહીંતર આનું વેચાણ થાય નહીં. અમારે 2 કથા અટકેલી પડી છે કે કિશોરદા બોલે એ જ દેવાનું, અને કથા ગાદી ઉપર કિશોરદા જ આવે, ભાઈ બોલવાની મનાઈ છે, બોલાય નહીં. આ તો પ્રસાદી છે, આને બાટો વેચવાનું નથી, આ તો વેચાણ ન થાય. ત્યારે ઘણું બોલનાર વાચાળને પંડિત એમાં ખપશે. દંભી લોકો સજ્જન ગણાશે. માથા ઉપર વાળ રાખવા એ તો શોભામાં ગણાશે. અને પેટ ભરવું એ પુરુષાર્થમાં ગણાશે. અને મોટા મોટા રોગથી માણસ ઘેરાઈ જશે. અને મોટા મોટા આશ્રમો બાંધી એમાં ન કરનારા ન કરવાના કર્મ થશે. એટલે નામ તો લેવાની જરૂર નથી, પણ બાપ દીકરો બે સળબળે છે. એટલે આવા આશ્રમમાં આવા અનૈતિક અને અન્યાય થશે, ન કરવાના કર્મ એમાં થાય છે. અને રાજાઓના કરથી પીડાયેલી પ્રજા પછી આપણે નથી કહેતા બાટલામાં હમણાં પાછા હોવી થાય, કર લઈ રાજા ચૂસી લેશે, કાંઈ રહેવા નહીં દે. ત્યારે પ્રજા પછી અંદરો અંદર પીડાશે. અને આડંબર મોટા ઊભા કરી અને આવા શીશામાં ઉતારનાર બધાય ઘરે ઘરે ભટક્યા કરશે. અને લોકો રાજાના કરથી પછી પીડાવા લાગશે. અંદરો અંદર કજિયા અને લડાઈ થશે. અને પ્રાણીઓના શરીર છીણ થઈ જશે. ગોળીઓ ખાલી ઔષધિમાં ગોળીઓ રહેશે. આ ઔષધિ બધી છે ને એ પાવડર ને અંતે સુકાઈ જશે. અને કોડી જેટલા ધન માટે કજિયા, મારામારી અને હિંસા થશે. આંદોલન, લડાઈ, ઉગ્ર ઝઘડા થશે. અને 9 વર્ષની દીકરી નાની ને દાદી બની જશે. ત્યારે કળજુગ કે જમાનો મારો આવ્યો. અને રોણા ને ગાણા એક ઘરે થશે. કળજુગ કે જમાનો મારો આવ્યો. ત્યારે આવી વસ્તુ થશે. ત્યારે મનુષ્યના આયુષ્ય 20 વર્ષના થઈ જશે. અને પછી આયુષ્ય 20 વર્ષના હોલા જેવડી ગાય થઈ જશે. આ ઝાડવા બધાય તુલસીના ઝાડ જેવા થઈ જશે. અને આમ મનુષ્યની ચેષ્ટા જ્યારે માજા મૂકશે ત્યારે કલિયુગ પૂરો થવા આવ્યો એ માનજો. ઘણા એમ કહે કે કલિયુગ પૂરો થયો, વાત ખોટી છે, હજી તો બધું આવવાને વાર છે. ધર્મનું રક્ષણ કરવા ભગવાન પછી સંભલ નામના ગામમાં બેનજી આ બોલતે थे ને भगवान वहाँ अवतार धारण करेंगे અને વિષ્ણુ યસા નામ उसका पड़ेगा. અને વિષ્ણુ યસા બ્રાહ્મણને ઘરે ત્યાં જન્મ લેશે અને કલ્કી નામથી પ્રગટ થશે. ત્યારે દેવતાઓએ આપેલો પંચકિલાણી ઘોડો જેને કહેવામાં આવે છે, અને એ ઘોડા ઉપર ફરી અને ભગવાન નકલંક અવતાર ધારણ કરશે. ઘોડા ઉપર ભાલાવ હાથમાં લઈ અને પાપીઓનો નાશ કરશે. ત્યારે સુખદેવજી હવે રાજા પરીક્ષિતને ભૂમિ ગીત સંભળાવતા કહે છે કે રાજન, આ પૃથ્વી રાજાઓને જોઈને હસે છે. કહે છે કે આ રાજાઓ તો મૃત્યુના રમકડા છે. તેઓ એમ સમજે છે કે મોત તો માથે છે, પણ મને જીતવા માટે કેટલા નકામા જાય એવા મનોરથ કરે છે. એ વિચારે છે કે અમે રાજમંત્રીઓને મારી નાખી વશ કરી લઈ શત્રુઓ રૂપી
નડતર કરતા હોવાના કાંટા કાઢી નાખી સમુદ્ર સુધીની પૃથ્વી જીતી લેવાની ઈચ્છા કરે છે. અને કેટલાક રાજાઓ તો એનાથી આગળ સમુદ્રથી દ્વીપને જીતવાની ઈચ્છા કરે છે. પણ સુખદેવજીએ કીધું કે રાજન, પૃથ્વીને જીતવાના ફળ તો આ ઇન્દ્રિયોને જીતવાના ફળની સાથે સરખાવી જો. ઇન્દ્રિય જયથી મુક્તિ મળે છે. આ મૂર્ખ રાજાઓ માટે કુટુંબમાં કજિયા કરે છે, પરિવારમાં ભાઈ ભાઈને કાપી નાખે છે, પરસ્પર સંહાર કરે છે. અને એમાં પૃથુ, પુરુરવા, ગાધી, નહુસ, ભરત, અર્જુન, માંધાતા, સગર, રામ, ખટવાંગ, ધંધુમાર, રઘુ, સરિયાતી, હયાતી, સંતનું, ભગીરથ. થોડીક વાર હમણાં મૂકી દો બેન. આવો પ્રસંગ ચાલુ હોય ત્યારે કોઈ ઊભું નહીં થવાનું, આખો એનો પ્રાસ તૂટી જાય. જેમ વાહન રોડ ઉપર જાતું હોય ફૂલ 100ની ગતિમાં અને બ્રેક મારો પછી ગતિ પકડતા વાર લાગે, એમાં ગતિ ન તૂટવી જોઈએ. ત્યારે તમને ખબર ન હોય એટલે માફ કરજો, પણ અહીંથી કિશોરદા બોલે તમને ખબર પડે એટલા માટે કે ક્યાંય. ત્યારે નમૂચી એવા અનેક સુરવીરો દૈત્યો મારા વિશે મમતા રાખીને વર્તા હતા અને તેમના કાળે પણ તેને મારી નાખ્યા. તેમની કથા મેં તમને સંભળાવી. એ જરાક ઊંચું કરી દે મારા ભાઈ. અને જેથી જ્ઞાન અને વૈરાગ્યનો ઉદય થઈ જાય. અને જે મનુષ્ય શ્રી કૃષ્ણ વિશે નિર્મળ ભક્તિની ઈચ્છા રાખશે ને રાખતા હોય તેણે ભગવાનના ગુણાનું વાદન રૂપિયા ગ્રંથ એટલે ભાગવતનો પરમાર્થ સમજી કાયમી 2 હાથ 10 આંગળા અડાડી મસ્તકે છાતી અડાડો. તમારી ઉપર પરિબ્રહ્મ પરમાત્મા પ્રસન્ન થઈ જાય. અને કીધું કઈક રાવ રમી ગયા, કઈક ગયા નિરાશા. પૃથ્વી કે રાજા રામની કોઈની પૂરી નહીં. આ સુખદેવજી કહે છે કે રાજા, સુખદેવજી કહે છે કે રાજા, હવે તમને યુગના ધર્મના વર્ણન કરું છું. સતયુગમાં 4 ચરણ હતા અને પછી આગળ જાતા ત્રેતા યુગ, દ્વાપર અને કલયુગ. અને જે અંધશ્રદ્ધામાં દોરા ધાગામાં માનસે માદરિયા અને પાણી મંત્રીને દે છે, પાણી પીઓ એટલે બધા રોગ મટી જાય, તો ઓલા દવાખાના બંધ થઈ જાય, પણ બને નહીં. પણ એવા એના સ્વાર્થ સાધવા માટે કોઈ દી એનો ધન અમે ખુલ્લી ઓફર કરી છે કે આવા કોઈ જાણતા હોય અને આંગળા 10 અડી ગયા, કોઈ એવા ગમે તે હોય અમારી ઉપર અજમાસ કરવાની છૂટ છે. કોઈ વાડ વાંકો ન કરે. પરિબ્રહ્મ પરમાત્માના ભાગવતજીને 10 આંગળા તમારા અડાડી દો, સર્વ પાપનો નાશ થઈ જાય. પરિબ્રહ્મ પરમાત્મા તમારી ઉપર પ્રસન્ન થઈ જાય. તમારા ઘર ગામ ઉપર ભરસાણમાં કોઈ દી એમ કે કદા અહીંયા કોઈ દી દુકાળ પડતો નથી એવું થઈ જાય. આ પરિબ્રહ્મ પરમાત્માની કૃપા ઉતરે તો. ત્યારે એની કૃપા પ્રાપ્ત કરવા શું આપણે નિર્મળ પવિત્ર બની આવા યશ સાંભળવા ભગવાનના કથા સત્સંગ. ત્યારે કીધું કે પરિવારમાં ભાઈ કઈક રાવ રમી ગયા, કઈક ગયા નિરાશા. પૃથ્વી રાજા રામની કોઈની પૂરી નહીં આસ. એટલે ત્યારે કીધું કે અનેક પ્રકારના આની ઉપર યુગ વ્યા ગયા. અને કળિયુગમાં તો ધર્મના પાયાનો ચોથો ભાગે નથી, એટલે આવા અધર્મ વધી જાય. અને ત્યારે કળિયુગમાં લોકો લોભી થઈ જશે, નિર્દય થઈ જશે, વેર ઝેર કરનારા થશે, મોટી મોટી તૃષ્ણાવાળા થશે, વર્ણમાં શુદ્ર વર્ણ અને હિંસક લોકો મુખ્ય ગણાશે. કલયુગના મનુષ્યો ઓછા આયુષ્યવાળા, ઓછા ધનવાળા, ઓછી લક્ષ્મીવાળા, આશ્રમમાં વર્ણના ધર્મ નાશ પામશે અને પાખંડીને ચોરના જોર વધી જશે. આશ્રમો અને વર્ણના ધર્મ નાશ પામશે. કળિયુગમાં સ્ત્રી ટૂંકા શરીરવાળી, ઘણો આહાર કરવાવાળી, લાજ તજા બધું વયું જશે. ચોરી કરવાવાળી, કપટ રચી અને મોટા મોટા સાહસ કરનારી થશે. કળિયુગના પુરુષો પિતા, ભાઈ, મિત્ર, કુટુંબને છોડી સાળા સાડીની સાથે મિત્રના બાંધશે. સાડી આવશે તેને સાડલો બેની રોતી જશે કે એ કળિયુગના એંધાણ. પૃથ્વીમાં અન્નનો દાણો નહીં ઉગે. પ્રજા અને રાજા દુષ્કાળ તથા અનાવૃષ્ટિથી વ્યાકુળ બની જશે. પ્રજા અન્ન, વસ્ત્ર, સ્નાન અને આભૂષણથી રહિત થઈ જશે. અને કોડી જેટલા ધન માટે તો હિંસા, કજિયાને મારા મારી થશે. ત્યારે કલયુગના દોષો દૂર કરવા માટે
એનો મોટામાં મોટો ઉપાય એક આ ભગવાનની કથા શ્રી કૃષ્ણના સત્સંગ. અમે એટલા માટે જ આ પોથા લઈને ફરી છીએ. ત્યારે આમાં બેસતા હોય એ હજી ઘણો ફેર પડતો જાય છે, પણ હજી પણ કળિયુગમાં હજી નજીક હજી નથી આવ્યો. ત્યારે સજનો કળિયુગમાં પાખંડથી લોકોના ચિત્ત ફરી જશે કે આખી અમે બેસશું કથામાં સત્સંગમાં અને નામ લઈશું. એની પાસે તો કળજુગ નહીં આવે ને, પણ કળજુગે કીધું કે ગાયના સિંગ ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તમારું ચિત્ત કાબુમાં રહે તો તમે કહી શકો ને શ્રી કૃષ્ણ નહીં રહેવા દઉં, ચિત્ત ફરી જશે કીએ. ત્યારે ગાયનું સિંગ ગોળ હોય, રાયનો દાણો ગોળ હોય, મૂકા ભેગો તરત જ એટલી વારે ચિત્ત કાબુમાં નહીં રહે. પણ આવી કથામાં પલોઠી વાળો ત્યારે ભગવાન કૃપા કરે કરે ને કરે, પણ આ કળજુગને અહીંયાથી પછી ભાગવું પડશે. ત્યારે પાખંડથી પૂજાઈ જશે, ભગવાનનું નામ ભૂલી જશે, અને આવા કલિયુગને દૂર કરવાનો એકમાત્ર ઉપાય શ્રી હરિના સ્મરણ. ભગવાનના રૂપને મનોમન યાદ કરો. સૂતા હોય તોય આ લાલિયાએ કેવો મુગટ પહેર્યો તો કેવા, અને ગુણ લીલાના વર્ણન કરો, અને હૃદયમાં શ્રવણ કથાના કાને કરો કીર્તન, અને ભગવાનના ધ્યાન ધરો, આદરપૂર્વક સેવન કરો, અને આ પ્રમાણે કરશે તેનું કળજું કાંઈ બગાડી નહીં લે. ત્યારે સોનાને અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે તેની મલિનતા દૂર થઈ જાય છે. એમાં બધી આપણામાં જે મલિનતા છે એવી આમાં આપણે તપ કરી છીએ. આમાં સારું તો નહીં લાગતું હોય ને, પગ બદલાવે, હાથ બદલાવે, પલોઠી છોડે, કમર રહી જાય, કંઈક થાય, પણ છતાંય આપણે તપી છીએ. ત્યારે ઓલું સોનાને સોનિયામાં ફૂંક મારીને તપાવે, એની મલિનતા દૂર થઈ જાય. એમાં ભગવાનના શબ્દ કાને પડે. તમારી અંદર જાણે અજાણે કોઈ મલિનતા હોય, આ શબ્દ કાને પડતા દૂર થઈ જાય. વાસનાનો પછી છેલ્લે નાશ થઈ જાય, અને વાસના અશુભ વાસના હોય વહી જાય, અને તમે આ દેવાથી દેવ શ્રી હરિની ઉપાસનાથી તપ અને પ્રાણાયામ, તીર્થાટન, વ્રત આવું બધું દાન કરો, જપ કરો. શાસ્ત્રમાં તો એમ કીધું છે કે 8 દી 1 દી 1 ટણ, 15 દીએ 1 દી ઉપવાસ કરવાનો. બપોરે જમી, સાંજે જમી, 15 મિનિટ ડાબે પડખે સૂવાનું, જઈમાં પછી 1 કલાક પછી પાણી પીવાનું. આવા બધા નિયમ. જઈમાં પેશાબ પરબારા જાય, પલોઠી માથે છોડીને વાં પરબારા લંબાવી દેવાની નહીં. 5-15 મિનિટ ચક્કર આટો, ત્યારે શરીર સરસ મજાનું નિરોગી રહે. આવા પ્રાણાયામ. પછી 4-6 મહિને 12 મહિને ફોન, કિશોરદા કઈ તારીખ છે? કે ભાઈ આ તારીખ છે 20/9, લખી લ્યો. આવા તીર્થસ્થાનમાં આવો, દાન જપ, આથી શુદ્ધ થઈ જાય, અને ભગવાન શ્રી હરિ તમારા હૃદયમાં પછી પ્રગટ થાય છે. અને કલયુગ તો દોષનો ભંડાર છે, છતાં રાજા પરીક્ષિતે મોટામાં મોટો ગુણ જોયો કે શ્રી કૃષ્ણ કીર્તન કરવાથી ભક્ત પરમાત્માને પામે છે. સતયુગમાં જે મનુષ્ય વિષ્ણુના ધ્યાન કરતા હતા, પલોઠી વાળતા હતા, નહોતા મળતા. ત્રેતામાં યજ્ઞ કરતા હતા, નહોતા મળતા. વિષ્ણુના પૂજન કરતા, નહોતા મળતા. દ્વાપરમાં પણ કઈક જાતની ટ્રાય નહોતા મળતા. પણ કલિયુગમાં કલો નામ કેશવ કીર્તનમ, કલિયુગમાં ખાલી કેશવ ભગવાન શ્રી હરિનું, કૃષ્ણ પરમાત્માના નામ લેવાઈ જાય ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા એની ઉપર પ્રસન્ન થઈ જાય. સુખદેવજી રાજા પરીક્ષિતને યુગના ધર્મના વર્ણન કર્યા, અને કીધું કે રાજા 4 પ્રકારના પ્રલય છે. ત્યારે કોઈ એમ ઘણાય કહે છે કે હવે કળયુગ નજીક આવી રહ્યો, અને આનાથી જ આપણે બધાય વાવાઝોડાથી મરી જાશું. નહીં, શાસ્ત્રમાં એમ કીધું કે આ રીતે વિવેકરૂપી આપણે ભગવાનના નામ લેતા લેતા શસ્ત્રની જરૂર ન પડે, ઓટોમેટિક આવા બંધન હોય કપાઈ જાય. હે કુરુક્ષેત્ર રાજા પરીક્ષિત, આ બધી નારાયણ ભગવાનની અતિ ઉત્તમ લીલા કથા મેં તમને સંભળાવી. આ દુસ્તર સંસારને તરવા માટે આ લીલા કથાઓનો શ્રવણ, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. શ્રીમદ ભાગવતમાં જગતના આત્મા એવા શ્રી હરિની ઉત્તમ કથા, અને વારંવાર મેં વર્ણન કર્યા. આવી ઉત્તમ કથા સાંભળી તમે કૃતાર્થ બન્યા છો, બેડો પાર થઈ ગયો.
પછી સુખદેવજી કહે છે કે રાજા તમે મૃત્યુનો ભય તજી દો. હું મરીશ તો પશુ બુદ્ધિ છે, તમારે તો આ દેહ ઉત્પન્ન થયો છે એ તો નાશ પામવાનો છે. જેમાં આત્મા છે એ તો પરિબ્રહ્મ પરમાત્માના ચરણમાં જવાનો છે, એ કોઈ દી નાશ પામતો નથી. અને પછી બ્રાહ્મણના સાપથી તક્ષક નાગ તમને બાળી નાખશે શકશે નહીં. એ તો તમારા ખાલી શરીરને બાળશે. મૃત્યુનો જે સાધન છે તેને મૃત્યુ પણ મૃત્યુ રૂપ બની જાય છે. ઈશ્વરને બાળી શકતા નથી. તમે ઈશ્વર રૂપ બની જાશો. અને પછી તક્ષક નાગને તમારા શરીરને અથવા જગતને તમારા પોતાથી જુદું જોશો નહીં, કારણ કે તક્ષક નાગ પણ તમારો ભાઈ બનશે. એટલે એ તમારા શ્રી હરિની લીલાથી મેં તમને આજે આ ઉત્તમ કથા સંભળાવી ગંગાના કિનારે. હવે તમારે વધારે શું સાંભળવું છે? સુખદેવજી કથાની સમાપ્તિ કરતા વિદાય લેવાનો સમય આવ્યો. પરીક્ષિત રાજાએ બે હાથ જોડ્યા, સુખદેવજીના પૂજન કર્યા. સુખદેવજીને કીધું કે ગુરુદેવ, આપે ઇતિથી અંત સુધી એ હરિના ચરિત્ર મને સંભળાવ્યા. સાંભળીએ ભગવાન, તક્ષક નાગનો મને ડર નથી. આપે મને આજ્ઞા કરો, મારું અજ્ઞાન દૂર થઈ ગયું અને ભગવાનના કલ્યાણ રૂપ આપે મને દર્શન કરાવી દીધા. જય હો. પછી રાજાએ સુખદેવજીની પૂજા કરી. એટલે સુખદેવજી સંન્યાસીના ટોળામાં ત્યાંથી વિદાય થયા. અને તેમના ગયા પછી સંન્યાસીના ટોળામાં કહે છે કે આ પહેલી અને છેલ્લી કથા, પછી કોઈ ક્યાંય કથા કોઈને સંભળાવી નથી. પરીક્ષિત રાજા ગંગાજીના કિનારા ઉપર ઉત્તર મુખ રાખી બિરાજમાન છે. યોગી સ્વરૂપ ધારણ કર્યા. અને તક્ષક નાગનો ટાઈમ થયો એટલે આવતો હતો. ત્યારે એક બ્રાહ્મણ અહીંયા આવતો હતો ગંગાના કિનારે. તક્ષકને ખબર પડી ગઈ હતી. તક્ષક ત્રિકાળ જ્ઞાની હતો કે આ ભાઈ જો અહીંયા બ્રાહ્મણ પહોંચી જશે તો મારી કાર્ય નહીં ફાવે. એટલે તક્ષક નાગમાંથી પોતે પણ બ્રાહ્મણનું રૂપ લીધું. જોલા બ્રાહ્મણ આવતા હતા એની સામે જઈને કીધું કે મહાદેવ ભૂદેવ ક્યાં જાઓ છો? તો કે રાજાને તક્ષક નાગ કરડવાનો છે ને, ત્યાં જાઉં છું ગંગા કિનારે. તો કે હા, કે કેમ? તો કે રાજાને તક્ષક દંશ મારશે એટલે હું ઝેર ચૂસી લઈશ, એટલે રાજા મને કે રાજી કરશે, એટલે લાલચે જાઉં છું. તો કે તમે ઝેર ઉતારવાનું જાણો છો? તો કે હા. એટલે કીધું કે હું પોતે જ તક્ષક નાગ છું. સામે આ લીલો વરડો છે એમાં દંશ મારું છું, હમણાં જ બળીને ભસ્મ થઈ જશે. પછી તમે ઝેર ઉતારી શકશો? કે હા, મેં સિદ્ધિ મેળવેલી છે. પછી તક્ષક નાગ પાછો પોતાના સ્વરૂપમાં આવી જઈને વરડાના થળમાં દંશ માર્યો. ભડભડાટ વરડો બળીને ભસ્મ થઈ ગયો. બ્રાહ્મણે ગંગાજળ હાથમાં લઈને છાંટ્યું, લીલો હતો એવો છમ થઈ ગયો. ત્યારે કીધું કે હવે ભૂદેવ તમારે દક્ષિણાથી જ કામ છે ને? તો ક્યાં માગો કે. પછી ત્યાંથી પાછો વાર્યો અને હવે તક્ષક ગંગાના કિનારે આવ્યો છે. તક્ષક આવી અને રાજાને કહે છે કે દંશ માર્યો, પણ
એની પહેલા તો રાજા પરીક્ષિત ભગવાનના ચરણમાં જઈને બેસી ગયા હતા. તક્ષકના ઝેરથી રાજાનો દેહ બળીને ભસ્મ થઈ ગયો એવું નથી. અને તે સમયે પૃથ્વી ઉપર ચારે દિશામાં મોટો હાહાકાર થયો. આકાશના દેવતાઓ દુદુંબી વગાડવા લાગ્યા, અપસરાઓ નૃત્યુ ગાન કરવા લાગ્યા અને રાજાને જય જયકાર થાય છે. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજની જય. પછી પરીક્ષિતના દીકરા હતા જન્મેજય. જન્મેજયને ખબર પડી કે તક્ષકે તો મારા બાપના પ્રાણ લીધા, એટલે બ્રાહ્મણોને કીધું કે સર્પ યજ્ઞનો આરંભ કરો અને જેટલા સર્પ છે એને હોમી દ્યો. બ્રાહ્મણોએ સર્પ યજ્ઞ ચાલુ કર્યો અને હોમતા જાય છે. કેટલાય દોષિત નિર્દોષ બધા હતા, કોઈ દોષ તો કર્યો નહોતો તક્ષક સિવાય. ઘણા હોમાઈ ગયા અને જન્મેજયે બ્રાહ્મણોને કીધું કે તક્ષક આ બધાય સાંભળો છો, બે હાથ જોડીને પ્રાર્થના કરો એવી તો વિનંતી કરો કે કિશોરભાઈ સ્વસ્થ રીતે ક્યાંય અટકે નહીં. આ કુદરતી શું મારામાં અપૂર્ણતા છે જાણી શકતો નથી. ત્યારે તક્ષક નાગ હજી હોમાણો નથી, એટલે બ્રાહ્મણોને કીધું કે તક્ષક નાગ ને હોમી દ્યો. ત્યારે કીધું કે પણ તક્ષકે તો ઇન્દ્રનું શરણ લીધું છે, તો કે ઇન્દ્ર સહિત કે આહુતિ હોમો એવી હોમી દ્યો કે ઇન્દ્ર સહિત હોમાઈ જાય. બ્રાહ્મણોએ ઇન્દ્ર સહિત તક્ષકને અગ્નિમાં હોમવાના મંત્રો ચાલુ કર્યા. ઇન્દ્રાસન ડોલવા લાગ્યું, ચલિત થયા, વ્યાકુળ બની ગયા. આકાશમાંથી વિમાન સહિત ઇન્દ્ર અને તક્ષક નીચે પડ્યા પૃથ્વી ઉપર. આ દ્રશ્ય જોઈ અને બૃહસ્પતિ મહારાજ જન્મેજય પાસે આવ્યા અને કીધું કે રાજન, અજર અમર એવા આ તક્ષકને તમે નહીં મારી શકો, કારણ કે તક્ષએ અમૃત પીધું છે. તક્ષક નાગનો તમે નાશ નહીં કરી શકો અને તમે માનો છો કે તમારા પિતાને દુર્ગતિ આ તક્ષકે આપી છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે પ્રાણી માત્રનું જીવન મરણ તો એના ગતિ દુર્ગતિ એના પાપ અને કર્મ પ્રમાણે થાય છે. અને એવી પરલોક અને જીવન મરણ પરલોકની ગતિ દુર્ગતિ કર્મ અનુસાર થયા રાખે છે. હવે આ હિંસારૂપી ફળવાળો યજ્ઞ તમે બંધ કરો. તમે આમાં ઘણા નિર્દોષ સર્પને બાળી નાખ્યા છે, એનું તમને પાપ લાગશે. ત્યારે જન્મેજય રાજાએ કીધું કે ગુરુદેવ, પાપમાં શું ભોગવવું પડશે? ત્યારે બૃહસ્પતિએ કીધું કે હમણાં એક જ સેકન્ડમાં તમારું આ શરીર આખું કોઢિયું થઈ જશે. ત્યાં શરીર સામું જોયું ત્યાં આખું શરીરમાં કોઢ ફેલાઈ ગયો. ત્યારે જન્મેજયે બે હાથ જોડ્યા, યજ્ઞ બંધ કરાવ્યો અને પછી તમારા પિતાને દુર્ગતિ આપી નથી તો પરમધામની પ્રાપ્તિ કરી ગયા છે. અને બૃહસ્પતિના વચન માન્ય કરી જન્મેજયે યજ્ઞ બંધ કર્યો. સજનો, ભગવાન શ્રી કૃષ્ણની માયા જાણી શકાતી નથી, આ માયા ટળી શકાતી નથી. માટે મનનશીલ અને વિવેક ઘરમાં રાખી કાયમી અવિવેક કોઈ દિવસ કરવો નહીં ઘરની અંદર. ત્યારે પરમાત્મા અહંકારનો નાશ કરે, અવિવેકનો નાશ કરે. આદિ વસ્તુ જોતા આ આત્મા નથી એમ કહી તેનો ત્યાગ કરવો. દેહાદિ ઉપરનો અહંભાવ તજી દેવો. હૃદયમાં આત્માના સ્વરૂપ એવા શ્રી હરિને બિરાજમાન કરવા.